ये खबर दाहोद से सामने आ रही है, जहां पर बसने वाला कोली समुदाय मंधाता महाराज को अपने इष्ट देव के तौर पर पूजता है। तब उनके इष्ट देव के बस स्टैंड को तालाब में कुछ असामाजिक तत्वों की ओर से फेंक दिया गया, जिसके बाद समुदाय में बेहद ही रोष देखने मिल रहा है। दरअसल कोली समुदाय की ओर से देवगढ़ बारिया बाईपास रोड पर मंधाता महाराज का एक स्टैंड बनाया गया था। कोली समुदाय उन्हें इष्ट देव के तौर पर मानता और पूजता है। तब मंधाता महाराज की तस्वीर वाला ये जो स्टैंड था, उसे रात के वक्त असामाजिक तत्वों की ओर से वहां से हटाकर नज़दीक के गांव के तालाब में फेंक दिया गया, जिसके बाद कोली समुदाय ने इस मामले में बेहद ही रोष जताया और पुलिस में शिकायत भी दर्ज करवाई। अब पुलिस इस मामले के आरोपियों को जल्द से जल्द ढूंढकर कड़ी सजा सुनाए, ऐसी मांग कोली समुदाय की ओर से साझा की जा रही है। 14 જાન્યુઆરીથી દિવસે આપણે જે માતા ભગવાનના પ્રગટ દિવસની ઉજવણી કરવામાં આવેલી અને એમાં આપણા સમગ્ર દાહોદ જિલ્લાના તમામ કોળી સમાજના આગેવાનો અને સમાજ ભેગું થઈ અને એક આ દિવસની ઉજવણી કરતા હતા અને એની અંદર આપણે જે થંભ કુણદા ચોકડી અને પાલલી ચોકડી માટે જે રસ્તા પર મૂકેલી હતી એમાં અન્ય સમાજના લોકોએ થંભને ઉખેડી અને પાલ્લા તળાવની અંદર નાખી દીધો। એ પ્રત્યે અમને અમારા ભગવાન પ્રત્યે અમને બહુ લાગણી થાય છે અને આ ખરેખર ઘણું અપમાન કરેલ છે। તો આના માટે તંત્રએ ખાસ નોંધ લી અને એમને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારા સમાજ વતી અને આખું દાહોદ જિલ્લાના સમાજ વતી અમારી માગણી છે। અને જો નહીં કરશે તો અમે આખા દાહોદ જિલ્લાના ફરીથી આખી સમાજ ભેગી થશું। 14 જાન્યુઆરી 2025 ના દિવસે સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા દ્વારા ભગવાન શ્રી વીર માંધાતા પ્રાગટ્ય દિવસનું આયોજન કરવામાં આવેલું હતું। આ આયોજન સંદર્ભે એક આસ્થાના પ્રતીક રૂપે કોળી સમાજના આગેવાનો દ્વારા અને યુવા મિત્રો દ્વારા આ એક પ્રતીકના સ્વરૂપ રૂપે સ્તંભનું અહીંયા દેવગઢ બારિયા રસ્તા પર અનાવરણ કરવામાં આવેલું હતું। તેમજ કુણધા ચોકડી 4 રસ્તા પર પણ અનાવરણ કરવામાં આવેલ હતું, પરંતુ અમુક અસામાજિક લુખા તત્વોએ આ સ્તંભને મચોડી ઉખેડી અને રાત્રિના સમયનો લાભ લઈ અને બંને સમાજ વચ્ચે અમારે આદિવાસી સમાજ અને એસસી સમાજ તેમજ ઓબીસી સમાજ વચ્ચે અમારે સારો એવો સુલેહ સંબંધો અમારા બંધાયેલા છે। અમારે કોઈ આગેવાનો જોડે કે સામાજિક કાર્યકર્તાઓ જોડે અમારો કોઈ ખેદ નથી, પરંતુ અમારા બંને સમાજ વચ્ચે ઉગ્ર વાતાવરણ ઊભું કરવા માટે આ જે કૃત્ય કરેલ છે, જે કૃત્ય કરનાર કૃત્યકર્તાઓ છે, આ કૃત્ય કરનાર જે માણસો હતા એમણે ખરેખર અમારા ઉપર અને દાહોદ જિલ્લા ઉપર એક મોટી આપત્તિ ઊભી કરી છે। તો અમે તંત્રને આહવાન કરીએ છીએ કે આપ આપની કાર્યપ્રણાલીને હાથમાં લઈ અને આ લુખા તત્વોને કાયદેસરમાં કાયદેસર કડકમાં કડક સજા થાય। અમારે આપેલી જે અમારી ફરિયાદ છે એને ઉપર સુધી લઈ જો અને આવા અસામાજિક તત્વો કે જે બંને સમાજને ઘર્ષણ ઊભું કરે છે, આવા તત્વો ઉપર कड़क सजा। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।